જય અલગધણી. એક શેઠ હતા ને, એ શેઠાણી બંને જણા લગભગ સાંજે પડવા થઈને એમના ઘરમાં વીંચી નીકળ્યો, વીંછુડો. અને વીંછી નીકળતા એટલે જોઈને ગભરાવા માંડ્યા શેઠ તો. અને શેઠાણી પોતે ગભરાય. અને શેઠની, કારણ કે વાણિયાની કેવી બોલી, વાણી કેવી હોય, પોચી 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 પોચી. અરે શેઠાણી, વીંચી આવ્યો, વીંચી નીકળ્યો, હવે શું થશે, હવે શું કરીશું? શેઠાણી પછી શું કહે છે ખબર છે? અરે આનો કંઈક તો ઉપયોગ કરો. તમે કેમ આમ, અરે ધોતિયું ઢીલું હાવ ના રાખજો, અને આને કંઈક કોકને ડંખ મારશે. શેઠ કે નહીં, મારી ઈચ્છા નથી એને છતાવવાની. એને હું બીવરાવું એવો નથી, મારે એને બીવરાવો નથી, કારણ કે ઘરમાં ફરવા દો. શેઠે ત્યારે શેઠ કાંઈ કર્યું નહીં, પણ શેઠાણીએ એને વાટકીમાં લઈ લીધો, ચીપીએથી. અને વાટકીમાં લઈ અને શેઠાણીએ શેઠે કીધું કે વ્યવસ્થિત મૂકો, કાલે વેળા થશે ને, દિવસ ઉગશે એટલે આપણે કાલે એને કંઈક વ્યવસ્થા કરી મૂકી દઈશું. મારતા નહીં. શેઠાણી કે મારવો પડે, આ ખાઈ જશે કોકને. અરે પણ અત્યારે વ્યવસ્થિત મૂકો. એમને એવું કર્યું ખબર છે? પણિયારું હતું ને, જે પાણિયારું, પાણીનું બેડા ભરીએ, એને શું કહેવાય? પાણિયારું જ કહેવાય ને. પાણિયારે મૂકી દીધો. એમ ભરેલી, એમ ગાગર ભરેલી હતી, એની ઉપર એક બીજી નાની ગાગર હતી, અને એમને મૂક્યું. અને એક બાજુનું ગાગર હતી ખાલી, એમાં એ વાટકી મૂકી દીધી, અને ઉપર બુજારું ઢાંકી દીધું. બરાબર. અને એ રાત પડી એટલે શેઠ સૂઈ ગયા. શેઠ ઓસરીમાં સૂતા હતા, ત્યારે રાત્રે ચોર આવ્યો ચોરી કરવા આવ્યો. શેઠ જોઈ ગયા, એટલે મારો બેટો કે ચોરી કરવા આવ્યો છે, હવે શું કરવું? આઈને ઉભો રહ્યો ઓસરીમાં. ચોરને ખબર પડી જાય કે શેઠ જાગે છે, શું છે. એટલે એને એમ ખબર પડી પાછી બીજી તો, કે મને શેઠે જોયો નથી, પણ શેઠ એને જોઈ ગયેલા. એટલે શેઠ બોલ્યા, શેઠાણી. એટલે શેઠાણી ઘરમાં રહીને બોલ્યા કે શું છે? બોલો બોલો શેઠ, બોલો શું છે અત્યારે? હવે સુઈ જાઓ. અરે ભાઈ સુવું તો છે, પણ તમને એક વાત કહું, ઓલો મારો વેડ હતો ને, મોંઘામાં મોંઘો વેડ કાઢેલા છે, એ મેં તમને આપ્યો તો એ ક્યાં મૂક્યો? શેઠાણીએ પાછા એકબીજાની વાતમાં સમજી જાય આવા બધા, કે હા એ વેડ તો છે ને પાણિયારા પર, પાણિયારું આપણું પાણિયારું ખરું ને, એ પાણિયારા ઉપર ગાગરમાં વાટકીમાં મૂક્યો છે. અને હરખો મૂકજો શેઠ, કે કોઈ લઈ ના જાય. કે કઈ વાંધો નહીં, મૂકી દીધો છે ને ઉપર બુજારું નાખી દીધું છે કમ્પ્લેટ, એટલે ક્યાંય જાય એવું નહીં. બરાબર. અને કોઈ ના લે, ગાગરમાં મૂકી દીધો છે, વાટકીમાં. એટલે શેઠ એમ કરીને આંખો બંધ કરીને પડ્યા રહે. અને ચોર છે ને ધીમે 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 આમ ઘરમાં ગયો, અને એને ખબર પડી કે વેડ મોંઘામાં મોંઘો છે. મજા આવી ગઈ આજે. અને જઈને બુજારું લઈ અને ચોરે આમ અંદર હાથ નાખ્યો, જોયા વગર અંદર હાથ નાખ્યો, અને વાટકીની અંદર હાથ નાખ્યો, ને વીંછું અંદર હતો, એને માર્યો ડંખ. અને એ ચોર છે ને એક રાડ પાડતો બહાર નીકળી ગયો, ઓહ કરતો. એટલે શેઠ શું કે ખબર છે? લો, લેતા જાઓ વેડ, લેતા જાઓ સોનાનો, લેતા જાઓ, લેતા જાઓ. જોયું? વેડ લીધો ને. આવું ધીમે ધીમે બોલીને, પોચું બોલીને ચોર જાય રે જાય. શેઠિયાઓનું કામ આવું છે, વાણિયાઓનું કામ આવું છે. જય અલગધણી.